નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાત આંગણવાડી મેરિટ લિસ્ટને લઈને વાત કરવાના છીએ અને જણાવીશું કે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે કે નથી આવ્યું, એ તમારે કઈ રીતે જોવાનું છે. અને જો તમારું મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું તો તમારું ફોર્મ રિજેક્ટ થયું હશે અને એ રિજેક્શન લિસ્ટ તમારે કઈ રીતે ઓપન કરવાનું છે અને ત્યાં તમારું નામ કઈ રીતે ચકાસવાનું છે તેની માહિતી આપણે અહીંયા આપવાના છીએ. અને તમારે વાંધા અરજી કઈ રીતે એપ્લાય કરવાની છે તેની પણ માહિતી આપણે અહીંયા આપીશું. તો મિત્રો, સૌ પ્રથમ તો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ જ રીતની અપડેટ અને માહિતી આપણે અહીંયા આપતા રહીએ છીએ. તો મિત્રો, સૌ પ્રથમ તો તમે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ઓપન કરી લો. કોઈ પણ બ્રાઉઝર હોય તે તમે ઓપન કરી લો. ત્યારબાદ તમારે ત્યાં HRMS ગુજરાત લખવાનું છે. પછી એક વેબ પેજ ઓપન થશે, તેમાં ફર્સ્ટ HRMS ગુજરાત લખેલું આવશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક વેબ પેજ ઓપન થશે, ત્યાં સાઈડમાં રિક્વાયરમેન્ટ લખેલું હશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ લાસ્ટથી સેકન્ડ નંબર પર મેરિટ રિજેક્શન લિસ્ટ લખેલું હશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક વેબ પેજ ઓપન થશે, ત્યાં એડવર્ટાઇઝમેન્ટ અને પોસ્ટ લખેલું હશે, ત્યાં તમે કયા વિસ્તારમાંથી એટલે ક્યાંથી તમે ફોર્મ ભર્યું છે તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી પોસ્ટ તમને સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ ત્યાં સાઈડમાં ગ્રીન કલરનું સર્ચ લખેલું છે, ત્યાં તમારે ક્લિક કરશો એટલે તમે કયા વિસ્તારમાંથી ફોર્મ ભર્યું છે તે તમને બતાવશે. ફર્સ્ટ તો ડિસ્ટ્રિક્ટ લખેલું છે, સેકન્ડ તાલુકો લખ્યું છે, થર્ડ વિલેજ લખ્યું છે, એટલે કે તમે કયા વિલેજમાંથી ફોર્મ એપ્લાય કર્યું છે. ત્યારબાદ આંગણવાડી એટલે કે કયા વિસ્તારની આંગણવાડીમાં તમે ફોર્મ એપ્લાય કર્યું છે તે દર્શાવ્યું છે. ત્યારબાદ તમે કયા પોસ્ટ પર એપ્લાય કર્યું છે તે દર્શાવ્યું છે. તમે જે વિસ્તારમાંથી ફોર્મ એપ્લાય કર્યું હોય ત્યાં આગળ તમને વ્યૂ મેરિટ લિસ્ટ લખેલું હશે, ત્યાં વ્યૂ મેરિટ લિસ્ટ પર તમે ક્લિક કરશો એટલે કે તમને એક PDF ડાઉનલોડ થશે અને એ PDFમાં તમારે જોઈ લેવાનું છે કે તમારું નામ છે કે નથી. અને નામ ના હોય તો તમારે ત્યાં બાજુમાં એક રિજેક્શન લિસ્ટનું ફોલ્ડર છે, તેના પર તમે ક્લિક કરશો એટલે ત્યાં તમને એક PDF ડાઉનલોડ થશે. ત્યાં બધા રિજેક્શન લિસ્ટ નામ આપ્યા છે અને જણાવ્યું છે કે તમારું ફોર્મ શા કારણે રિજેક્ટ થયું છે તે તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ જો તમે વાંધા અરજી કરવા માંગતા હોય તો ત્યાં થર્ડ નંબર પર એપ્લાય કરીને આપ્યું છે, ત્યાં તમે ક્લિક કરીને તમારી વાંધા અરજી એપ્લાય કરી શકો છો. તો મિત્રો, તમને આપણી આ જાણકારી અને અપડેટ ગમી હોય તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ અપડેટ અને માહિતી કેવી લાગી.